ધન દોલત નથી માંગી, એક મારી નબળા ભાગલાની દેવી મેં માંગી, એ મને નો એના દર્શનનો લાભ મને નો દીધો. મને ધર્મસિંહને બાપ મારી વિશ્વાસની દેવી મારી વિશ્વાસની દેવી મારા બાપ ધર્મસિંહની દેવી પાણીનું ભાંગલ પાણી હોય, ભાંગલ પાણી નબળો ની હાકો નાખતી હોય વિશ્વાસી વસ્તી. દીદી મારા દાદા ગાંગાની દેવી એક દિન આ સમય મધરી રાતે મારા દાદા ગોપાલ પાસે આવીને ઉભી હતી કે મારા ગોપાલિયા હું તો શોક જાગે. મધરી રાતે આવી દેવી વાત કરી છે. મધરી રાતે આવીને ઉભી રહી મધરી રાતે આવી દેવી વાત કરે કે મારા ગોપાલિયા હું તો શોક જાગે. ઓતરા દખડા ઘરમાંથી વેડુલા નામનો વાઘરી આવશે, તાળીયત મારી લાવશે, પણ 100 મહિનાનો છેલ્લો દિવસ હશે, તું ફૂલશેષ ખાવા રોકાઈશ નહીં મારા ગોપાલિયા. પણ દાદા ગોપાલ કે કદાચ તું મધરી રાતે આવી અને મને વાત કહી દે, પણ દીવ કે એ મારા ભાઈઓને બાલક સામે બેહડું અને જો એ મખે બોલ ને તો તું હાસી કહેવાય બાપ. પણ કદાચ મારી કીધી કરે જો મળદાને હાડા તંડી રાખે અને મારી દગાવડી હકડીની કીધી કરે 100 મહિનાનું જીવન દાન હું દેવી દઉં. પણ દીવ કે એક પછી એક ભાઈ ને લાવી દેવીનો ટકોરો મારે પણ એક જગ્યાએ
હાશી વાત ન આવે પણ 12 વરાના અમારા દાદા ગાંગા ભેંસું સારતા હતા અહીંયાથી લાવે. 12 વર્ષની ઉંમરમાં દાદા ગાંગા હાથે ટપોરો માર્યો. લે 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 મારા ગોપાલિયા અરે મારા ગોપાલિયા શું વાર્તાયું માંડે અને શું મને ટપોરા મારે. મદરી રાજે તને આપે હું કહી દઈ ઈ જ વાત ને કે ઓથરા દગડા ઘરમાંથી વેરુલા નામનો વાઘરી આવશે, તાળિયટ મારીને લાવશે, પણ 100 મહિનાનો છેલ્લો દિવસ હશે તું ફૂલશેસ ખાવા રોકાઈશ નહીં, પણ હાડા તંડી કદાચ તારું મળું રાખે અને 100 મહિનાનું જીવન દાન કદાચ હું દગાવડી હકતરી દેતી પાછી પડી જાવ ને તેથી તો જગતમાં હું દેવી મટી દઉં બાપ. અને મિત્રો એમ કહેવાય છે જેવા દેવીએ બોલ માંડ્યા હતા 100 મહિના જ્યાં વીતે વેડુલો વાઘરી આવે, કાળિયા મારી લાવે, ફૂલશેસ ધાતી. આ બાજુ દાદા ગોપાલનો પ્રાણ પખેરું ઉડી ગયું. પણ જ્યારે જે દેવીની વાત હતી કે હાડા તંડી મળું રાખવાનું અને ફૂલશેસ અને રાતીની છાતીના માથે મૂકી એક દિન બીજો દી થાય ને વાતો કરવા માંડ્યા કે જાજો સમય રખાય નહીં, જાજો સમય આ મડાને ન રખાય. તેથી મારો દાદો ગાંગો ભાઈ પાસે 2 હાથ જોડી વાત કરે. મારા ભાઈઓ રવાજો રવાજો મારા ભાઈઓ મારી દેવીની કીધી કરો ને. અરે મારા ભાઈઓ મારી દેવીની કીધી કરો બાપ. રવાજો એક દિન સમય મારી દેવી બોલી અને ઓળખની પેઢી માથે સાડી કરી અને કરકથી બાંધે. મિત્રો દેવીનું વચન નો જ્યું કરકથી દાદા ગોપાલને લઈને હાલી નીકળે ને મારા દાદા ગાગાની આંખમાં ઉડા પડી જાય કે મારી દેવીની કીધી નો થઈ બાપ. પણ થોડેક દૂર જાતા ઈ આઉડાનો શાક જ્યાં વિહામો હતો ને અહીંયા કરકથી મૂકે ને કરકથીના બંધ તૂટી અને દાદા ગોપાલ પાસે આવી ઊભી રહી કે મારા ગાંગલા ઓળખ્યાળો બનવા સાડી કરી છે ને એમ તો દી નો રવા દઉં, પણ મારા ગાંગલા તે મારી દેવીની કીધી કરીને જગતની અંદર જો એક મારા ગાંગાના અનેક નો કરી દઉં ને તેથી તો જગતમાં મારી દગાડી હકતડીનો નામનો સાડીઓ બાંધે જાઓ. અને એ સમયની અંદર દેવીએ બોલ માંડ્યો
મારા ગોપાલિયા પાસે ખહી અને મારા ગાંગલા પાસે વસુ અને એક દી મારા ગાંગલાના નામનો નેજો ન ફરકાવું ને તેથી તો જગતમાં મને ગોપાલિયાની દેવીને ખોટ લાગી જાય બાપ. મારા દાદા ગાંગાની અને મિત્રો મારા બાપ ધર્મસિંહની વાત કરવી જેને ભયુથી હગાથી મારી નાયથી જે 5 કદમ પાછા હશે પણ મારા બાપ ધર્મસિંહ એક સમય એવી હોય ભાઈઓ પાસે જઈ ભાઈઓને વાત કરે કે ભાઈઓ મારે માયા નથી જોતી, ધન દોલત નથી જોતું, મારે ખેતર ખોયડા નથી જોતા, એક મારી ગરીબની દેવી મને દ્યો. દીદી મારા બાપ ધર્મસિંહને વાત કરે કે આમાં તારું કાંઈ નથી, આમાં તારું કાંઈ નથી, જા વયો જા. દીદી દેવી પાસે ઓશિયાળો ટપોરો ભર્યો છે. ધર્મસિંહના નબળા ભાગ લેતી એ મારા બાપ ધર્મસિંહના નબળા ભાગ લેતી ચાંદી. જ્યાં મારા બાપ ધર્મસિંહને આટલો ટપોરો મારે ને ભાંગ્યા પગે એ જગ્યામાંથી હાલી નીકળ્યા. આજની માલમાં 100 ધારા આવડાની ધારો થાય. કે મારા ભાઈઓ ખૂટી ગયા, હકા ખૂટી ગયા, મારા વાલમ ખૂટી ગયા, પણ એક તું મારી નબળા ભાગલાની દેવી, મારી પડેલ પાણીની દેવી, મારી ગરીબની દેવી, તું મારા નબળા ભાગલાથી કહી દે ને બાપ. મને મારા નબળા ભાગ લેતી ગઈ ગઈ એ મારા ધર્મસિંહના નબળા ભાગ લેતી ગઈ ગઈ. એવડી જગ્યામાંથી મારા બાપ ધર્મસિંહ હાલી નીકળે. આંખની માલપા 100 ધારા આવડાના ધારું થાય. મનની અંદર એક જ વાર્તો કે જગતમાં મારું કોઈ નો રહ્યું ધર્મસિંહ બાપ. જેમ આ મારા અશોક ભુવા હૈદરાબાદની જગ્યામાં એ માથે વેળા આવી બાપ. જે અણધારી જેવું સપનામાં નતું વિચાર્યું ને એ અણધારી માથે આવી. કારણ કે ચા ગુજરાત, અમદાવાદ, ક્યાં હૈદરાબાદની જગ્યા કોણ હોય આપણું અહીંયા. દીદી દેવી સિવાય કોણ ધની બને મારી નચોરી. સિવાય કોણ ધણી બની જગ્યામાં છે મિત્રો. એવી ઘટના એની તો વાત ન થાય.
માથે ખનખન વેળા પડી ઈ ભાઈ જેવો ભાગીદાર ઈ જગ્યામાં જઈ કારણ કે કોનું મોત ક્યાં લખાણું છે ને કોઈને ખબર નથી મનસુખ ભુવા અરે ભાઈ જેવા ભાગીદાર થઈ અને ધંધે જેલા વેપાર કરવા અને અહીંયા ઈ ભાઈનું ભગવાનના ઘરના તેડા આવ્યા પણ જગત અવળું વિચારે કે આમાં કાંક રચના હશે કાંક આ ભાઈને એવું હશે ને તારે આવું કાંક થઈ ગયું પણ આપણે એકલા હોય ને એકલા તેથી દેવી સામે ઓળખો જાય કે માથે આરોપ આવવાનો હોય તો આપણે રાવું કોના પાસે મૂકવી બાપની દેવી સિવાય બીજું કોઈ ન હોય બાપ મિત્રો ઈ સમયની અંદર એક દિશા ન હોજે કે જેના માથે આવડો આરોપ આવવાનો હોય તેથી એવડી જગ્યાની અંદર મારા બાપ ધર્મસિંહની દેવી મારા દાદા ગાંગાની દેવી મારી દગાવડી હકતની એના હામો ઓરતો વઈ ગયો અને એક મારી અમદાવાદની જોગણી બાબુપુરાની જોગણી હામો ગયો આવડી આ જગ્યામાં કોઈ મારું ધણી નથી મિત્રો આંખની મારી પાસે આહુડા પડી ગયા અને શરીર ધડે ન રહ્યું પણ દેવી હામો અંતરનું આહુડું પડી જાય ને કાનો કાન સાંભળી જાય મારા બાપ ધર્મસિંહની દેવી મળી જાજી મારા યશોદિયાના ભાગ લેતી જાજી મારા બાપ ધર્મસિંહની દેવી જાજી મારા યશોદિયાના ભાગ લેતી મને પારકા પથરમાં લાવી એકલો મિલી દીધો મારા બાપ ધર્મસિંહની દેવી મારા બાપ ગાંગલાજી દેવી રે મારા બાપ દિલજીડા વિશ્વાસી અશોકિયાના ભાગ લેતી થઈ જાય ને આજ મને પારકા ગામના સીમાડે લઈને છેતરવા ઊભી થઈને આજે મને નો ધારો મેલી દીધો મારી દેવી મને ખબર હોત ને મને અશોકિયાને તો હું આવડી ધરતી માથે નો આવે પણ મારી દેવી આજ મને હારલ ને હરવા બેઠી આજ મને વિશ્વાસીને વ્યાડવા બેઠી ને મારા બાપની દેવી મારા બાપ ધર્મસિંહની
મળી મારા અશુક્યના ભાગ લેતી કઈ તું હારાનો હંગોળ કરવા જઈને નકર આ પારકા પાથરની અંદર મને મારા અશુક્યનું ધણી બની ગઈ હોત. જો કાંડું નીકવા દેવું ને તેની ધર્મ ચડાની દેવીને કાદે કોટ પિયાલા પીન બેઠી છો ખોટું બોલતી ની બાપ. આ તારી અઢી દેવજીડાની વસ્તીમાં એક પહોડું બાર છે એનું બાવડું ઝાલીને તારે લાવવાનું છે આ જગ્યામાં. જગતની તાકાત નથી તારી છે તાકાત માડી અને તે ખાધું હોય ને તો મારી નંબર માંડી અને આપે તું જઈને તું લાવજે માણા નહીં લાવી શકે. નથી દેવી પાય મારી તાકાત નથી દેવી તારી તાકાત છે મારી હકતડીની તાકાત છે મારી હકતનો દીધેલો છે મારી હકતનો દીધેલો છે તો આજ બોલ કે આપે હું લાવી કાંડું આ જગ્યામાં હોપીશ. જો એ મારી હકતનો દીધેલો છે જાજુ તો નથી ખાતો પણ એને રાંગડો રસ કરીને ના લાવ ને દીદી એમ કહે છે કે હકતડીએ ખાધું ખોટ કહેવાય તાતો મેણું અશુક્યાને નહીં મેણું તને દગાવડી હકતડીને મારી નાયત મારશે. તો મેણું નો ખાતી મારી અને આપે નાના પહોડાને લઈ અને તારી જગ્યાના દર્શન કરાવજે મારા બાપ ધર્મસિંહની દેવી. તારી જગ્યાના દર્શન કરાવજે મારા બાપ ધર્મસિંહની દેવી. દેવી મેલડી ઈ છે ને લાગ્યો બનીને બેઠો છે લાગ્યો પણ એને પોતવાની તાકાત તો તારી છે.
56 લાખ રોડામાંથી ઈ પહોળાનું રોવાડું ખાંડું નો થવા દીધી બાપ. કોઈ લાગ્યો લાગ લેવા દઉં એને કહે છે કે હું મોટો ઓલા પાવડીથી થઈ ગયો છું, પણ ના, મારી ઉત્તરની દેવી પાસે કઈ નથી. અને જો લાગ્યો લાગ લેવા દઉં ને તેથી મારી ઉત્તરની દેવીના ખાતે ખોટ કહેવાય. જેને મુઠ્ઠી જાહેર હાથમાં લીધી છે, જેને ભયુનો ભાવ રાખ્યો છે મિત્રો, કારણ કે આ સમય છે ને કપરો છે જગા ભુવા. આગળ પેલા 50 વર્ષ પેલા બે ભાઈ હતા ને એમાં ભાવ હતો. અત્યારે એવો દેખાતો નથી. કોક જ જગ્યાએ તમારા જેવા ભાઈ હોય ને એ ભયો દુખી થાય ને તો એના ભાઈ દુખી થઈ જાય. તેથી હગામાં હગવટ હતી અને મારી નાયતમાં નિયા હતો. જેથી ભાઈઓ વિનાનું લાગે ભેકાર મરીને ચોરી, મારા બાપ ધર્મસિંહની દેવી એ મારી આજથી 3 મહિના પહેલા 3.5 મહિના પહેલા આજ સ્ટેજ અને આજ મારા બાપ ધર્મસિંહની દેવીની જગ્યા એક માંગણી કરી હતી કે માં દુનિયાના ઓલા દવાખાનામાં જાય, દુનિયાના ડોક્ટર માથે ઈલાજ કરે પણ દવા લાગુ ન પડે, દુનિયાની મારી નાય બધા ભાઈઓ હગા બધી પહોંચ ઈ જગ્યામાં ઈ માણસ સામે મૂકી દીધી, પણ કોઈનું માનતો નથી. પણ હવે તાકાત તો મારા બાપ ધર્મસિંહની દેવી એકની છે. મારી હાબલી બનને મારા બાપ ધર્મસિંહની દેવી એ મારા બાપ ધર્મસિંહની દેવી તને એક ટપોરો મારી છે બાપ, કે કદાચ દેવજીરાની વસ્તી કે શું ક્યાંય ભૂલ કરીએ છે, પણ મારું ભયુનું કદાચ આ તારી વસ્તીનું કદાચ માનતી હોય કે મારી નાચનો તું ટપોરો રાખતી હોય તો મારી હાફતી થઈ જા. મડી ઉઘાડી તલવારે હાલી નીકળે ને મારા બાપ ધર્મસિંહની દેવી એક ભૂલીની ન સેવા દીધી. બડા આવડો ઘણું કો ખાઈ ને બડા ખબર કેમ પડે, બડા એની જે વસ્તી રહીને બડા જો લાવ જો મારા વાડામાં ન પૂરું ને તે મને ધમધે વેરાગી દે મને એ મારી ઈ નંબર તું પાડી જઈ અને તે જે રાવો હતો ને એને નમાવી દીધો. પણ એક આ સમય ઈ જ ટપોરો મારું છું, મારી નાયત ગણતો ભલે અને એક ભાણેજ ગણતો ભલે, મારી સંઘા માઢું કરીને આ જગ્યામાં લાયને તારી વસતીને સંઘા માઢું કરીને લાયને મેં હાથમાં લીધો હે. બડા મેં આશિકાલે કીધું બડા મને વિશ્વાસ રાખ સમય લો લાવા છે બડા આવડો દીકરો રેન માર્યો છે વાળાનો લાઈન મૂકું ને તેથી તમારે ધમધે વેરાગી દે મને ભોટ લાગે મને.
એના પાસે બધી મૂડી ઓછી પડે, ધન દોલત જરૂર નથી, પણ આપણી હાસી મૂડી તો આપણા દીકરા છે માં. તારી વસ્તી છે ને એ હાસી મૂડી છે. પણ આ માંડવાની નીચે આજે એક ખોટ છે, એક બીજી ખોટ નથી. બધું તે કરી દીધું પણ એ ખોટ એક. ધારા મિલી દેશમાં મારા બાપ ધર્મસિંહની દિવ્યા મળી વિશ્વા ભાંગતીની બાપ. તું તો વિશ્વાસીની દેવી છો, તારા ભરોસે તારી જગ્યામાં આયા છે ને. મળી વિશ્વા ભાંગતી નહીં મારા બાપ ધર્મસિંહની દેવી. મારી ઉગતાના પોરની મેલડી કહેવાય તો હવા વેદની નાગણી. અને જગત દી પછી ઉગે, પેલા તું ઉગે તો મારી તારી સત્તા નથી. જેમ જેમ લાગ્યો લાગ માંડીને બેઠો હોય ને એમ તારી વસ્તીને લઈને બેઠો છે. લાગ લેવા દઉં ને તેથી તમારે સમજે મને આજે ફોન લાગવું કદાચ 52 પત્તાની સોપડીમાં નબળું પાન્યું છે ને વસ્તીનું, પણ મારી ખાઈને છેતરવાની બોલી ન કરતી, ખોટા બોલી ન થતી. અમે તો નાયક બીજું કઈ ન કહી. મારી ખોટા બોલી થતી નહીં, તારા બોલેલા બોલ જાય નહીં મારા બાપ ધર્મસિંહની રે. તારા બોલેલા બોલ જાય નહીં. રેડી મૂકી દઉં ને તેથી તો ધમસા વેરાજી દઈને મને ખોટ ના ગમે. ધન છે ધન મળી એ તને જાજા જહના. હવે કારણ કે આપણે તો જેવું જોયું હોય ને એવું કઈ, એટલે બે કડીનું એક ઝૂરણું લઈ અને પછી